નમસ્કાર, હું છું પાયલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 9 ગુજરાતી. તો જોઈએ આજની હેડલાઇન. શ્રી કષ્ટભજન હનુમાનજી દાદાને કેસુડાના કેસરી ફૂલોનો કેસરીયો શણગાર તથા ધાણી ખજૂર ડાળિયાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો. બોટાદ રમતગમત વિભાગ દ્વારા પાડિયાદ રોડ સ્થિત આસ્થાનું મનોદિવ્યાંગ તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો. આ સ્પર્ધામાં જિલ્લામાંથી 250 મનોદિવ્યાંગ અને 37 મુકબધિર ખેલાડીઓ સહિત કુલ 287 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વિજય. 41 બેઠકો સાથે બહુમતી મેળવતા પ્રમુખ કોણ બનશે? બોટાદમાં આદર્શ સ્કૂલ બસે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું મોત. કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાતના ભાષા નિષ્ણાતો, કવિઓ અને લેખકોની ઉપસ્થિતિમાં માતૃભાષા અંગે મનોરંજન કરવામાં આવ્યું. બોટાદમાં હવેલી ચોક પાસે ખાનગી સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. સાંતલપુર તાલુકાના મઢોદરા ગામના ગૌભક્તોની અનોખી ગૌસેવા. મઢોદરા ગામ ખાતે 300 વર્ષથી ગૌચરની 171 એકર જમીનની હરાજીમાં મળતા રૂપિયા 35 લાખ ગૌસેવામાં વાપરવામાં આવે છે.